ગુડ ફ્રાઇડે નિમિત્તે સીએનઆઈ ચર્ચ ખાતે ભગવાન ઈસુના ચરણોમાં પ્રાર્થના કરી ઉજવણી કરાઈ। ગુડ ફ્રાઇડેના દિવસે ઈશ્વર યોજનામાં ઈસુ પોતે જ ક્રોસ ઉપર પોતાનું જીવન અર્પી દીધું હતું। આ દિવસને ગુડ ફ્રાઇડે દિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત ભાવનગરના સીએનઆઈ ચર્ચ ખાતે ભગવાન ઈસુના ચરણોમાં પ્રાર્થના કરી ઉપસ્થિત સર્વોએ ધન્યતા અનુભવી હતી। ये समग्र यरूशलेम અને ત્યાં 10 લાખ કરતા વધારે લોકો એકત્ર થયેલા, વિશ્વભરના લોકો ત્યાં આગળ હાજર હતા અને સમગ્ર વિશ્વ એ ગાંડું થયું અને જોરથી પોકારવા માંડ્યા, મને બચાવો, હોસાના નામે રાજા તરીકે તેને સંબોધ્યું। તેની આગળ તેઓએ ટુ ગ્લોરીફાય ગોડ, a shameful death turned to glorify God. A shameful death એ મારું અને તમારું તારણ કરવાને માટે બની ગયું। એ નાશના માર્ગમાંથી, એ નરકની ખીણમાંથી એ બચાવનાર એ માધ્યમ બની ગયું। આજનું એ હાઈએસ્ટ ટ્રેન્ડી ફેશન બની ગયું છે। લોકો એ વધસ્તંભને પહેરી કે ફક્ત ફેશનની મારફતે તેનો હજુ ટેકન ફોર ગ્રાન્ટેડ કરીને તેનો ઉપયોગ કરી રહ્યા છે। આ યરૂશલેમની જો આપણે વાત, જે ક્રોસ એ શરમની નિશાની હતી, જે સેમફુલ ડેથને બતાવતી હતી, આજે એક અજાયબ જેવી ઘટના ઘટે છે। અજાયબ જેવી ઘટના માનવામાં ના આવે છે।